मैं अभी मात्र 15 साल की हूँ। मैंने जो करा वो माफ़ी के लायक नहीं था। मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी। इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी। ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વિડીયો બનાવી અને પ્રધાનમંત્રીએ એવું કહ્યું કે આ દેશના બાળકો જે રીતના જંતર મંતર પર વિરોધ કરી રહ્યા હતા એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ મને અને મારી માતાને ગાળો આપી, પણ હું એ બધાને માફ કરવા માંગુ છું. જે છોકરીનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો એ છોકરીનો પણ માફીનો વિડીયો આવ્યો છે સામે. એ છોકરીની ઉંમર 15 વર્ષની છે અને એવું કહી રહી છે કે હું જ્યારે ત્યાં ગઈ હતી વિરોધ માટે અને બધા મારા ફ્રેન્ડ્સને એક ગ્રુપ આખું હતું, અમને હાથમાં માઇક આપી અને કહેવામાં આવ્યું કે તમે આવું બોલો અને પછી મારાથી બોલાઈ ગયું. હવે મારી પહેલી ને છેલ્લી ભૂલ છે. હું 15 વર્ષની છું અને મને એનાથી શરમ જ લાગી રહી છે મેં જે કહ્યું છે. હવે જ્યારે એ છોકરી આવીને માફી માંગી રહી છે, એવા બહુ બધા સ્ટુડન્ટ્સ છે જેના માફીના વિડીયોઝ પણ સામે આવ્યા છે. આ બધાની વચ્ચે અભિજીત દીપકેનો પણ એક વિડીયો આવ્યો છે સામે, જેમાં અભિજીત દીપકે એવું કહી રહ્યા છે કે માફી આપવી બધી જ વાત બરાબર છે, પણ છોકરાઓ ઉપર જે કેસ થયા છે એ સરકાર પાછી લેશે કે કેમ? એના સિવાય પણ જે નેતા અને મંત્રીઓ ગાળો આપે છે એનું શું? જો વિદ્યાર્થીઓ આ ઉંમરે ગાળો આપી રહ્યા છે ને એના ઉપર તમે વિડીયો બનાવીને એવું કહી રહ્યા છો કે આ ખોટું છે ને અમે એમને માફ કરીએ છીએ, તો મંત્રીઓ જે કરી રહ્યા, જે વિદ્યાર્થીઓ જેનાથી શીખી રહ્યા છે, જેને નથી કરવાનું એ બધા જ બધું કરી રહ્યા છે, ત્યારે કેમ સરકાર ચૂપ છે? અભિજીત દીપકેનો એ વિડીયો સામે આવ્યો. પ્રધાનમંત્રીનો ગઈકાલનો જે વિડીયો હતો એ વિડીયોમાં એવું સ્પષ્ટ એવું કહેતા દેખાઈ રહ્યા હતા કે બાળકો છે અને બાળકોથી ભૂલ થઈ જતી હોય છે, બાળ અવસ્થામાં એવી ભૂલો થતી હોય, પણ આપણે એમને માફ કરવાના હોય. પછી એ છોકરીનો વિડીયો આવ્યો, છોકરી એકદમ માથું નીચે કરી અને પોતાની વાત કરી રહી છે અને આપણે 15 થી 25 વર્ષના બાળકો પાસેથી એક્સપેક્ટ પણ શું કરીએ? જ્યારે આ આંદોલન આખું ચાલતું હતું ત્યારે બહુ બધા લોકો એવું કહ્યું કે એમાં અમુક લોકો હતા જે અભદ્ર ટિપ્પણી કરતા હતા, અમુક લોકો એવા હતા કે જે અભદ્ર રીતના વાત કરી રહ્યા હતા, એને ચલાઈ ન લેવાય, એ યોગ્ય નથી. પણ હવે એમને સુધારવાની જવાબદારી પણ આપણી છે, એટલે એમને સાચા દિશા તરફ લઈ જવાની જવાબદારી આપણી છે, એ પણ પ્રધાનમંત્રીએ કહ્યું છે. અત્યારે તો એ જે છોકરી છે જેનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો, જે પ્રધાનમંત્રી પર ટિપ્પણી કરી રહી હતી, એણે માફી માંગી છે. અભિજીત દીપકે એની સામે શું કહ્યું છે પ્રધાનમંત્રીના વિડીયો સામે, તે બંને સાંભળો. हेलो एवरीवन, मैंने अभी देखा कि एक लड़की के ऊपर गाली देने के लिए केस किया गया है. तो एक बात तो ये है कि अगर आप केस कर रहे हो गाली देने के लिए, तो उन बीजेपी के आईटी सेल पर कब केस किए जाएंगे जो इतने सालों से लड़कियों को गंदी गंदी गालियां ऑनलाइन दे रहे थे, क्या क्या शब्द इस्तेमाल नहीं कर रहे थे वो लड़कियों के लिए, कहीं से भी वो इज्जत नहीं कर रहे थे लड़कियों की, और वो लोग प्राउडली अपने बायो में लिखते थे फॉलोड बाय पीएम मोदी. ऐसे लोगों ने लड़कियों को गंदी गंदी गालियां दी है, उनके ऊपर केस कब होंगे? और बात बस बीजेपी आईटी सेल तक नहीं है, इनके मेंबर ऑफ पार्लियामेंट जो है रमेश बिधूड़ी जी, उन्होंने किन शब्दों का इस्तेमाल किया था एक फेलो मेंबर ऑफ पार्लियामेंट के लिए सबको याद है. यूपी के जो सीएम है योगी आदित्यनाथ, उनका एक वीडियो भी आया था जहां पर जो एनआईए का कैमरा पर्सन था उसके लिए भी उन्होंने गालियां दी थी. तो ये क्या चल रहा है? इस देश में दो कानून चल रहे हैं क्या? यूथ के लिए एक अलग कानून है और बीजेपी और उनके नेताओं के लिए अलग कानून है. और गाली देना कोई अपराध नहीं है, गाली देना इज नॉट अ क्राइम. अगर कोई गाली देता है वो बुरा हो सकता है, वो बुरी बात हो सकती है, तो उसको आप समझाइए, उसको आप कहिए कि गाली मत दो. लेकिन केस किस बात पर किया जा रहा है? अगर गाली देने पर केस करना पड़े तो सबसे ज्यादा केसेस जो होंगे वो बीजेपी आईटी सेल पर होंगे, क्योंकि सबसे ज्यादा औरतों को गंदी गंदी गालियां उन्होंने ही दी है, और बीजेपी के नेताओं पर होंगे जिन्होंने इतनी गंदी गालियां इतने सालों से दी और पार्लियामेंट के अंदर भी दी है. जुलाई को मैं सीपी गई थी अपने फ्रेंड्स के साथ। फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था। मैंने वहाँ पे कोक पी। वहाँ पे ग्रुप्स बने हुए थे बहुत सारे। वो लोग बहुत चीज़ें बोल रहे थे, बहुत गालियाँ दे रहे थे प्रधानमंत्री जी को, उन लोगों के इन्फ्लुएंस में आके कि तुम लोग भी बोलो, तुम लोग भी बोलो, कोई सब बोलो करके मैंने वहाँ बहुत चीज़ें बोली। मैं भी मात्र 15 साल की हूँ। मैंने जो करा वो माफ़ी के लायक नहीं था। मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी। इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी और ना ही वो चीज़ मैंने कभी पोस्ट की थी। मैं पूरे देश से माफ़ी मांगती हूँ। मैं इतनी शर्मिंदा हूँ, मैं अपनी नज़र भी नहीं उठा पा रही हूँ। मैं सबसे माफ़ी मांग रही हूँ, मुझे प्लीज़ माफ़ कर दीजिए, प्लीज़।